રાજકોટ જિલ્લા પંચાયત કચેરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આરોપ લાગી રહ્યા છે। આલિશાન બંગલો બને એટલા ખર્ચમાં અહીં માત્ર કચેરી ટ્રાન્સફર થઈ છે। કુલ 84 લાખ રૂપિયાના ખર્ચના બિલ મુકાયા છે, જેમાંથી 22 લાખ તો ચૂકવી દેવાયા છે। જે બિલ મુકાયા છે એ પ્રમાણે 8 પદાધિકારીની ચેમ્બર માટે 12 લાખનો ખર્ચ, ટોયલેટ રિપેરિંગ માટે 16,40,000નો ખર્ચ, ઇલેક્ટ્રિક કામગીરી માટે 14 લાખ રૂપિયાનો ખર્ચ, અધિકારીઓની ચેમ્બરમાં 11 લાખનો ખર્ચ થયો। કોમ્પ્યુટર અને રેકોર્ડ ટ્રાન્સપોર્ટેશન માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ દેખાડાયો છે। શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જિલ્લા પંચાયતમાં જૂનું બિલ્ડિંગ પાડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે। આથી કચેરીને જૂની સિવિલ કોર્ટ ખાતે ખસેડવામાં આવી, જેમાં થયેલા અધધ ખર્ચ મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવતા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ખુલાસા માટે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી જવાબ આપવામાં થોથવાયા। આથી કારોબારી સમિતિના ચેરમેન પીજી કેડાએ જવાબ આપ્યા, સાથે જ અધિકારીએ પણ જવાબ આપવાનો પ્રયાસ કર્યો। પદાધિકારીનું કહેવું છે કે આ ખર્ચ માત્ર કચેરી ટ્રાન્સફર કરવાનો જ નથી, પરંતુ બિલ્ડિંગના રિનોવેશનનો પણ ખર્ચનો સમાવેશ થાય છે। જોકે સાથે જ દાવો કર્યો કે આ મામલે તપાસ કરાવીશું, ત્યાં સુધી પેમેન્ટ ચૂકવવાની મનાઈ કરી છે। જ્યારે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ત્યારે એવું લાગ્યું કે બિલના આંકડા જોઈને ખુદ પદાધિકારીઓ પણ ભોઠા પડતા હતા। જિલ્લા પંચાયતમાં ટોટલ 84 લાખ, પ્લમ્બિંગ કામ, વોટરપ્રૂફ, પછી એસી, પછી સોલાર પેનલ, પેવર બ્લોક અને સાફ સફાઈ, રિપેરિંગ, આ બધાના ખર્ચમાં 84 લાખનું થયું। આખું ક્લિયર જ છે ભાઈ, આખું કમ્પ્લીટ, એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં, પછી સાફ સફાઈમાં, પછી પેવર બ્લોકમાં, આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણાય। કાર્યપાલ ઇન્જિનિયરને એમ નથી, કાર્યપાલક ઇજનેરે કામ કરાવ્યું છે, એને કામ કરાવ્યું છે। તમે પ્રમુખ છો, આ સમગ્ર બાબતને લઈને એમાં તમારી પાસે ખર્ચનું લિસ્ટ હશે? એસી ફિટિંગનો કેટલો ખર્ચ થયો બેન? એસી ફિટિંગનો ખર્ચ ટોટલી આપશે હમણાં ભાઈ, તમે આપી દો। છે જ સાહેબ, અધિકારીઓ છે। પહેલા એક ટેરેસનું ને એવું જે કામ કરાવ્યું, જ્યાં તું વાંચતો જા તમે છે ને બધી તમે વિગત આપો, લઈને આપો, બધી એની વિગત સંતોષ થાય એવી રીતે તમે આપો। એક પારિવારિક રીતે તમે સાંભળશો, મીડિયાને એક વાર મૂકીને સાંભળશો। મેં કામ કરાવીએ ને એક વર્ષે અમે પેમેન્ટ નથી દઈ શકતા, કારણ કે અમારી પાસે પેમેન્ટ તો હોવું જોઈએ ને। અમને સરકાર દે, લાંબા સમયે પેમેન્ટ આપે, એક વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે 5-10% ભાવ વધારે આપ્યો હોય, ન આપો તો કોઈ કામ ન કરતા હોય। નથી, મોડી જ આવે, મેન્ટેનન્સની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે, અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે। અમે 10 જણાના ભાવ મંગાવ્યા છે, હવે 10માંથી કોઈ 130 પીરે, 120 પીરે, 105 પીરે, તમે 105 વાળાને જ કામ આપ્યા છે, એટલે વધારે જ દેવા પડે છે ભાવ વધારે। અત્યારે જો કોઈ પણ કામ કરે તો એ ભાવમાં જ કામ આવે છે, પહેલાંની ઘરે ડાઉનમાં ભાવ આવતા જ નથી। એટલે તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો એમાં અમે ભાવ માગીએ છીએ, સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ। આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે। 12 લાખ રૂપિયા એવો, એમાં ટોટલ 8 પદાધિકારીઓની ચેમ્બરોને રિપેરિંગ, રિનોવેશન, રિપેરિંગ, પડદા કે કલર કામ જે તે જરૂરી હોય એ બધું કરાવવા માટેના 12 લાખ રૂપિયાના 8 ચેમ્બરો બનાવવા, 8 ચેમ્બરનો। એટલે માની લ્યો સામાન્ય રીતે 1-1.5 લાખ રૂપિયા તો જોઈએ કે ન જોઈએ, એક ચેમ્બરની બનાવવું જોઈએ કે ન જોઈએ। પછી એક પ્લમ્બિંગ કામ છે, એનો 16,40,000નો ખર્ચો છે। પ્લમ્બિંગની અંદર ટોયલેટ બાથરૂમથી માંડીને બધું આવી જાય છે, ટોયલેટ બાથરૂમનું બધું આવે ને, એનો 16 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો। ના અમેરિકાના તો નથી, આપણે તો આઈના નળ, ખાલી નળ ન હોય ને, બાથરૂમ એટલે રિપેરિંગ, એટલે એમાં ને નવું બનાવ્યું હોય કે આ નવા છે, પછી ઉપલા માળે કરી ને, પછી આખો ટેરેસ છે ને એની માથે ચાઇના મોઝેક કરી છો તઈ સાંભળો, આખા ટેરેસ ઉપર ચાઇના મોઝેક કરી છે, એની અંદર એ બધું આવી જાય છે, કારણ કે આવડું મોટું બિલ્ડિંગ છે એની ઉપરની ચાઇના મોઝેક થાય તો એ તો લાગે ને। એટલે એના 16 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે। આની અમે તપાસે કરાવીશું,
એ તમને કહી છે કે કોઈને કાંઈ પણ આની માલિકો રહી છે ને તો અમે છોડશું નહીં. હજી પેમેન્ટ દીધું નથી, પેમેન્ટ આપ્યું નથી, કરાવશું જ. હાથ રાખીને કહો કે આ કૌભાંડ નથી. તમને આ અટાણે તો તમારી એરિયા આપણે પ્રેસ કરી છે ને, પણ મહિના દીની 30 દિવસની અંદર તપાસ કરીને આપણે પાછા બેસીશું. તપાસ કરાવશું. બીજા અધિકારીઓ છે એને ન હોય ને, બીજા અધિકારીઓને તપાસ. અરે કોઈ ક્લાસ 1 અધિકારીને તપાસ આપશું. હા, જિલ્લા પંચાયત બહારના નહીં આપી શકી ને, એવું થોડુંક છે. તપાસ તો ગમે નહીં કરાવડાવીએ છીએ આપણે. તપાસ કરાવડાવીશું. જ્યાં જ્યાં કંઈ ખોટું થયું હોય છે તો એના માટે પેમેન્ટ આપણે અટાણથી, જો પેમેન્ટ તો અટાણે સ્ટોપ જ કરાવી દઈશું. ધીમે ધીમે વ્યવસ્થિત એક પછી એક છે ને પ્રશ્ન પૂછો, વ્યવસ્થિત જવાબ દેશું એક ભાઈ. પછી એક જ ના ના, બરાબર. કે તમારે બોલવું છે તો તમને ના 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 ના, તમે શાંતિ. કોમ્પ્યુટર ટ્રાન્સફર કર્યા, કોમ્પ્યુટર ટ્રાન્સફર કર્યા, રેકોર્ડ ટ્રાન્સફર કર્યો. તમારા મતે કેટલો ખર્ચ હશે? જોયા વગર કયો તમે કેટલો હોય? આપણે કોમ્પ્યુટર ટ્રાન્સફર કરી અને રેકોર્ડ ટ્રાન્સફર કરી કેટલો થાય? આપણે 5 ખટારા ગણી લ્યો, તમારો માલ સામાન થયો તો એટલો બધો તો હોય કેટલો થાય? એનો કેટલો આશરે કેટલો થાય? તમે કહો ને, તમે તો દેશી ગણિત વાળા છો. કેટલો થાય? જોવું તો ખબર પડે કેટલું કર્યું જોઈએ. જોઈને કયો. રેકોર્ડ ટ્રાન્સફર કરવાનો ખર્ચ 12 લાખ એટલે નવો ખટારો લઈ ટ્રાન્સફર કર્યા હતા કે જૂના ખટારા કર્યા? સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ 84 લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે, જેમાં આપણે 22 લાખના આપણે પેમેન્ટ થયેલ છે. જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે. ટોટલ 72 દિવસ જેટલો આપણે સ્થળાંતરની કામગીરી શરૂ થયેલ હતી, જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્કનું કામગીરી હતું, પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી, G1 રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા, MCB બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા, ઝાડો કાપવાના હતા, પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો, પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો, કચેરીના બોર્ડ બનાવવાના હતા, પછી જે મોટાભાગના આર્કેલિક મટીરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ, જેમાં અક્ષરો લગાડવાનું કામ છે. દરેક ફ્લોર પર અલગ અલગ સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામગીરી છે. વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવાનું છે, જેમાં 6 દિવસ JCB સ્ટેન્ડ બાય રાખીને 6 દિવસમાં 2 મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે. પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી જે કવર કરીને ગોડાઉન બનાવવાનું છે. આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે. આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાડ્યા છે. નવું આરો પણ આપણે એક મૂકેલું છે. જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવું કરવામાં આવેલું છે.